દીવના વણાકબારાની એક બાળકીને કૂતરું કરડતા 20 દિવસ પછી રેબિસના લક્ષણો દેખાતા હાલત ગંભીર, સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં કૂતરું કરડવાથી એક બાળકીની હાલત ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે. દીવ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં કૂતરાઓ લોકોને કરડ્યા હોય તેવા બનાવો બન્યા છે. તારીખ 13 એપ્રિલના રોજ દીવના વણાકબારાની એક 8 વર્ષની બાળકીને પણ વણાકબારા કાંઠા વિસ્તારમાંથી એક કૂતરાએ તેના મોઢાના ભાગે બટકું ભરી લીધું હતું અને તેને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને સારવાર તથા કૂતરા કરડવાના ડોઝ આપવામાં આવ્યા હતા. કૂતરા કરડ્યાને 20 દિવસ બાદ તેમની તબિયત બગડી હતી, ત્યારે તેમના માતા પિતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. તેમને ઉના મહેતા હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરવામાં આવતા તેને રેબિસના લક્ષણો હોય તેવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેને રાજકોટ રિફર કરવામાં આવી હતી. હાલ તેને 3 દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેને ત્યાંથી રજા આપવાનું કહેવામાં આવતા પરિવારમાં ચિંતા વ્યાપી હતી. તેમના પરિવાર દ્વારા આજે દીવ કલેક્ટર રાહુલ દેવબુરા અને બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણને રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ બાળકીની સારવાર અને તેના રિપોર્ટ જલ્દીથી કરી અને પ્રોપર ઇલાજ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી પરિવાર દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી. આ બાળકીને લઈ અને તેના પરિવારમાં ચિંતામય માહોલ સર્જાયો છે. દીવ કલેક્ટર રાહુલ દેવબુરા અને મોહનભાઈ લખમણ યોગ્ય કાર્યવાહી કરે જેથી આ બાળકીને જલ્દીથી સારવાર આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે હડકાયેલા કૂતરાઓ સામે દીવ પ્રશાસક યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ લોકમાંગ ઉઠી હતી, જેથી આ બાળકીની જેવી હાલત થઈ છે તેવી અન્ય કોઈ સાથે આ બનાવ બને નહીં. ઉના લઈ ગયા હતા તો ઉનાથી રિપોર્ટ કર્યો તેમ કીધું કે તમે બહાર લઈ જાવ તો બહાર લઈ ગયા. અત્યારે એ સિવિલમાં છે, સિવિલમાં સરકારી હોસ્પિટલ પ્રાઇવેટમાં નહીં કે પ્રાઇવેટમાં દાખલ કર્યા પછી આ રિપોર્ટ છે ના પાડી દીધી કે અમે પ્રાઇવેટ કરાવી છે ને તમે દિવસ આપણે સિવિલમાં વહી જાવ કે ગવર્મેન્ટ બહુ વાર લગાવે તો ત્યાંથી લોકો કોણ કે બડી નાઈ થાય હોય ને પુણેવાર લોકો હોસ્પિટલમાંથી વધારે રેટ કરતા હોય. 15-16 દિવસ પહેલા તો અહીંયા સરકારી દવાખાને ટ્રીટમેન્ટ કરાવી લીધી. અત્યારે એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો એને રાજકોટ લઈ ગયા છે. તો હવે ત્યાંથી એને ના પડે જેમ કે અહીંયા એનું બધું રાખવું પડે, ઈલાજ નથી તો તમે અહીંયા લઈ જાઓ એમ કે સરકારી દવાખાને. સરકારી દવાખાનાવાળા એમ કહે છે કે અહીંયા રૂમ નથી એના ડોઝ ચાલુ હતા દવાને બધા આ લોકોનો કોઈ છે આ ડોઝ ખરાબ થઈ ગઈ તો ખાલી સેલો ડોઝ બાદ છે એ કરતી નથી, કંઈ પણ બોલતી નથી સાહેબ. આવી જ હાલતમાં પડેલી છે કાલ દિવસે. મોઢામાંથી અવાજ નથી નીકળતો. બહુ વાર લગાવે તો ત્યાંથી લોકો કોણ કે બડી નાઈ થાય હોય ને પુણેવાર લોકો હોસ્પિટલમાંથી વધારે રેટ કરતા હોય. કોઈ અહીંથી બે નર્સિંગમાં બે કોઈ લોકોના કામ કરે છે એના માધ્યમથી અત્યારે તો ખાલી એક ઓબ્ઝર્વ રાખીને જે પ્રોવિઝનલી જે રિપોર્ટ આવે ને ત્યાં સુધી એ લોકો ઈ ટાઈપની દવાઓ કરે છે. હજી એને જે આપણે જે કહીએ ને કે પેલો હડકવા થયો હોય અને એની ટ્રીટમેન્ટ હજી કોઈ પેલી કરવામાં આવે, કારણ કે ડોઝ બી લખી દેવા મીઠીવાળી રહેવાસી. અમારી છોકરી કિનારા ઉપર રહેતી હતી, ત્યાંથી અહીંયા એની દાદી નાનીની ઘેરે આવી હતી. નાનીની ઘેરેથી દાદીની ઘેરે જતી હતી. ત્યાંથી કાંઠે એની દાદીને ચા આપવા ગઈ હતી અને છોકરી ત્યાંથી આવતી હતી ને છોકરીને કૂતરો કાઢ્યો. છોકરી હંતાઈ ગઈ ગાડીના આડે ને ગાડી આડેથી આવીને કૂતરો કાઢી પડ્યો. એટલે છોકરીને ગાલ ઉપર કાઢ્યો ને ઓઠ ઉપર કાઢ્યો. એવા અહીં છોકરીને 2 માણસ મૂકવા આવ્યા. એવા અમે તાત્કાલિક દવાખાને એની 2 મામીઓ લઈને તાત્કાલિક ગયું. સરકારી દવાખાને એને લઈ ગયા હોસ્પિટલે, તો ત્યાં એને પાટાપિંડી કરી ને એને ઘેરે મોકલાવી, ઇન્જેક્શન આપીને ડોઝ આપીને ઘેરે મોકલાવી. ઘેરે આવી પછી એને ડાયરેક્ટના ઘેરે લઈ ગયા.
પછી એને જેમ કહ્યું હતું એમ ઇન્જેક્શન ડોઝ આપવા લઈ જતા હતા ત્યારે છોકરીને કઈ ખવડાવતા હતા નહીં, કોઈ જ વસ્તુ આપતા હતા નહીં, છોકરીને ઘરમાં જ રાખતા હતા, ક્યાંય બહાર પણ કાઢતા હતા નહીં. ને અચાનક આ થયું, 20 દિવસ પછી થયું. પેલા હાથ પગ દુખ્યા, પછી છોકરીને અહીં ઘેરે લઈ ગયા પછી કે તાવ આવે પછી દવાખાને લઈ ગયા પછી દવાખાને બતાવીને આવ્યા, પછી પાછા દવાખાને લઈ ગયા બીજા દિવસે. તો એને ત્યાં આખો દિવસ રાખી પછી કે આને રિપોર્ટ કરવા પડીએ, તો મહેતા સાહેબમાં રિપોર્ટ કર્યા તો કે એના આ લક્ષણ આવ્યા, એવા લક્ષણ આવ્યા તો કે કેમ કરતા આવ્યા. પછી અમે બધી ગભરાઈ ગયા પછી અહીંયા બધે ભેગા થઈને ગયા ને તો કે રાજકોટ લઈ જાવ, તો રાજકોટ લઈ ગયા. પછી છોકરીને તબિયત એકદમ બગડી ગઈ, છોકરીને સારું જ રહ્યું નહીં. પછી છોકરીને ત્યાં લઈ ગયા એના મા. હું રહેવાસી વરંગબારા મીઠીવાડીમાં રહું છું. મારા ભાઈની છોકરી જ થાય, નામ એની મામી પણ થા. તે 13 તારીખે 2 દિવસ 11-12 તારીખે મારી ઘરે રહેતી હતી ને 13 તારીખે એની ઘરે ગઈ કે ફૂઈ હું નાઈને હું હમણાં આવું. એની ઘરે ગઈ, એની મમ્મીએ તેને બજારે મોકલી કે દાદીને શાક આપીને તું વટી આવશે. તો એની દાદીને શાક આપીને ખાલી હાથે આવતી હતી ને કાંઠે બંદર રોડ ઉપર ઓશિકઠાનો કૂતરો ગલીમાંથી નીકળીને એને મોઢા ઉપર કઢી ગયો ને તેને ત્યાંથી 2 છોકરા લઈને અહીં મીઠીવાડીમાં આવ્યા. અમે કાઢી વરંગબારા હોસ્પિટલ જીટુ ડૉક્ટરની ત્યાં લઈ ગયા. કોઈ કીધું કે તમે એના કરતાં તમે ડાયરેક્ટ દીવ સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ, અહીંયા આપણા તમને બધી સગવડ મળી જાય. અમે દીવ સરકારી હોસ્પિટલ લઈ ગયા, એને અહીંયા દવા મૂકી, સાફ સફાઈ કરીને એમાં ઇન્જેક્શન માર્યા અને અમને 2 જાતની દવા આપી કે આ તમે એને પહેરાવજો ને અમે આ કાર્ડ આપીએ, એ કાર્ડ તારીખ આવે એ તારીખે તમે ઇન્જેક્શન મરાવી આવજો. તો અમે એને તારીખે એક પહેલું ઇન્જેક્શન 13 તારીખે માર્યું હતું, પછી જે તારીખો આવ્યા ને એ તારીખ ઉપર અમે ઇન્જેક્શન પર મરાવ્યા. એક અમારો સહેલો જ ડોઝ બાકી હતો, એ જે તારીખ આવવાની બાકી હતી. અને આ ઘટના થઈ ગઈ. આજે એને 21 દિવસ થઈ ગયા. આજે એને શુક્રવારે તેને પગ હાથું ને દુખવા બેઠા તો અમે કે તડકાના કારણે નબળાઈ આવી ગઈ હોય ને તો અમે કે દુખી શકે, તો અમે કે અહીં તમે દવાખાને બતાવી રહ્યો. તો અહીં દવાખાને બતાવ્યા તો એને વધારે થવા બેઠું ને તો અમે બીજા દિવસે શનિવારે ડાયરેક્ટ આપણે ઉના પ્રાઇવેટ દવાખાને લઈ ગયા. તો પ્રાઇવેટ દવાખાનાવાળાએ રિપોર્ટ કરવાનું કીધું કે આપણે મેટામાં રિપોર્ટ કરાવીએ. તો મેટામાં રિપોર્ટ કરાવ્યા તો એને રેબિટના રક્ષણ બતાવ્યા કે તમે રાજકોટ રહીને વટી જાઓ. તો રાજકોટ રહીને ગયા ને તો અમે ડાયરેક્ટ પ્રાઇવેટમાં ગયા. અમે કે ગવર્મેન્ટમાં જઈએ ને તો સારવાર મળે કે નહીં મળે રવિવારના કારણે તો અમે પ્રાઇવેટમાં ગયા. પ્રાઇવેટમાં રાતે 12:30 વાગે જેવું પૂગી ગયા પછી અહીંયા પ્રાઇવેટમાં એડમિટ કર્યા. પછી ડૉક્ટર આવ્યો, ડૉક્ટરે રિપોર્ટો જોયા, એના તો ના પાડ્યું કે અમે એને રાખીએ ને તમે ગવર્મેન્ટમાં લઈને વટી જાઓ. તો રાતે 3-3:30 વાગે ગવર્મેન્ટમાં પીગા, ગવર્મેન્ટમાં એડમિટ કરતા. આજે સોમવાર આવ્યો તો કોઈ ડૉક્ટર એને જોવા તૈયાર હતું નહીં. આજે અમે કલેક્ટર સાહેબ પર ગયા, મોહનભાઈ પાસે ગયા, સાહેબ પાસે ગયા. આજે એના કોન્ટેક્ટ દ્વારા કરીને આવડે એના રિપોર્ટો લઈ જાય. આજે 3જો દિવસ પણ કોઈને સારવાર આપી નહીં. ત્યાં ને એમને ખાલી બાટલો સરાવી ગયા ને એમને મૂકી દીધી. વરંગબારામાં કૂતરા પકડવા આવે તો વરંગબારામાં કોઈ કૂતરા પકડવા દેતા નથી. આજે અમારી દીકરીને એવું થયું, હવે તમારી દીકરીને થયું તો ખબર પડે ને કે તમીને. તો કલેક્ટર સાહેબને વિનંતી છે કે તમે કૂતરા પકડવા મોકલો ને કૂતરા પકડીને લઈ જાઓ ને બારોબાર મૂકીને આવો કે પાછા ન્યાય પૂજવા છે. ને આ 2-3 છોકરા છે ને એ જરાય કૂતરા પકડવા દેતા નથી. પકડવા આવે તો હાંભા દાન થાય કે તમને કડી જાય તો તમને સરકારી કઈ સુવિધા આપતી નથી ફ્રીમાં, પણ ફ્રીમાં સુવિધા આપે ને આવી અમારી છોકરીને થઈ ગયું તો અમે ક્યાં જઈએ? એ સુવિધા શું કામની?